દૈનિક માહિતી ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં સમાજના સર્વાંગી વિકાસ માટે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો। આ બેઠકમાં 32 ગામમાં માળી સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન માળી સમાજ માટે નવું બંધારણ ઘડવામાં આવ્યું હતું। આ બંધારણનું પાલન દરેક સભ્ય માટે ફરજિયાત બનાવવામાં આવ્યું છે। જો કોઈ વ્યક્તિ બંધારણના નિયમનું ઉલ્લંઘન કરશે તો તેને દંડની જોગવાઈ રાખવામાં આવી છે, જેમાં વધુ 1 લાખ સુધીનો દંડ પણ ફટકારવામાં આવશે। સમાજમાં ખોટા ખર્ચો અને આવંટન રોકવા માટે ખાસ પગલાં લેવામાં આવ્યા। રિપોર્ટર દશરથ માળી, ભાભર, વાવ, થરાદ। સાથે 32 ગામ માળી સમાજના બંધારણ અંગે એક સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમાજમાં ચાલતા કુરિવાજો અને સમાજના નવીન બંધારણ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી, જેની અંદર લગ્નના નિયમો હોય કે સગાઈના નિયમો હોય કે મરણ જનાર પ્રસંગના નિયમો હોય, આ નિયમોની અંદર સમાજની અંદર ખર્ચાઓ ઘટે, સમાજ એકજૂટ થઈને રહે, સમાજની અંદર આગામી સમયની અંદર સમાજ સંગઠિત બને, તેના વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી અને સમસ્ત 32 ગામ માળી સમાજે સાથે મળીને સમાજ એકજૂટ થાય એવી રીતે સમાજના બંધારણને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો। બંધારણના મુખ્ય મુદ્દાઓ જોવા જઈએ તો સમાજની દીકરીઓના લગ્ન હોય ત્યારે પડલાની અંદર 1 થી 3 તોલા સુધી સોનાના દાગીના હોય, પ્રી વેડિંગ કે એવી જે સમાજની બદીઓ હતી એ બદીઓ દૂર કરવાની વાત હોય, સગાઈ પ્રસંગોની અંદર રિંગ સેરેમની જેવી બદીઓ હતી એ બદીઓ પણ દૂર કરવાની વાત હોય, જેવા સમાજના હિતના સમાજની સાથે મળીને નિર્ણયો કરવામાં આવ્યા અને સમસ્ત માળી સમાજ 32 ગામ માળી સમાજે આ નિર્ણયને આવકાર્યા। સમગ્ર મિટિંગની અંદર અમારા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ અમૃતભાઈ, અમારા શૈક્ષણિક પ્રમુખ એવા ગણપતભાઈ, સામાજિક આગેવાન લક્ષ્મણભાઈ સાહેબ, સોનાજી, સેધાભાઈ, દિશાજી રાણાભાઈ અને સમસ્ત 32 ગામના માળી સમાજના આગેવાનો, યુવાનો સૌ ઉપસ્થિત રહ્યા અને સમગ્ર કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો।